તો વાત કરીએ એક્સપાન્શન ઓફ આઈડિયા, એટલે કે વિચાર વિસ્તારની, વિચાર વિસ્તરણની, વિચારોનું વિસ્તરણ કે કોઈ પેરેગ્રાફની અંદર વિચારને વિસ્તૃત કરવો એ એક સુનિશ્ચિત હેતુ સૂચવે છે અને વિષયાંતર અને અપ્રસ્તુત બાબતને એ પ્રતિબંધિત કરે છે. એટલે વિચાર વિસ્તારની અંદર બેન એમ કહે છે કે કોઈ પણ વિચારને વિસ્તૃત સ્વરૂપમાં રજૂ કરીએ પણ એ વિષયાંતર ન થાય, મૂળભૂત જે કહેવાયું છે એ જ, અને એમાં કોઈ અપ્રસ્તુત બાબતો ઉમેરાઈ ન જાય. વિચારજો મિત્રો કે ટૂંકાણમાં કહેવાયું છે એને લંબાણપૂર્વક કહેવું છે. આ લંબાવવા માટે બે બાબતોને બરાબર ધ્યાનમાં રાખવાની છે. એક, વિષયાંતર ન થાય, અને બીજું, કોઈ અપ્રસ્તુત હોય એવી બાબતો ઉમેરાઈ ન જાય. વિસ્તરણ એ સામાન્ય રીતે કહેવતો, ઉક્તિઓ, મેક્સિમ્સ, એપિગ્રામ એટલે કોઈ એક નાનું અર્થસૂચક સૂત્રાત્મક વાક્ય હોય એ, કે કોઈ વિધાન, એના માટે વિસ્તૃતીકરણ, એની વૃદ્ધિ, એને સમજાવવાની પ્રક્રિયા એ સામાન્ય રીતે વિચાર વિસ્તાર એ કહેવાય છે. એટલે ઘણી વખત વાંચતા હોઈએ ત્યારે લેખકે કોઈ કહેવતો, કોઈ ઉક્તિઓ, કોઈ એપિગ્રામ્સ એ રજૂ કર્યા હોય, એના ઉપર આપણે વિચાર વિસ્તાર મૂકીએ અને આ વિચાર વિસ્તારમાં સામાન્ય રીતે આ બાબતોનો સમાવેશ થાય. મિત્રો, સૌથી પહેલું તો એ કે જે વિષય છે એ વિષયનો અર્થ, ધ મીનિંગ ઓફ કોર સબ્જેક્ટ, આ વિષયના જે અસરો છે એની સમજૂતી, વિષયનો અર્થ ઉદાહરણ સહિત. એટલે વિષયના અર્થને સમજાવવા માટે ઉદાહરણ, બીજા કોઈક શક્ય હોય તો અવતરણો, આ બધાથી આપણે એનું વિસ્તરણ કરી શકીએ. એટલે ચાર મુખ્ય બાબતો મેં આપને કહી. પહેલી, વિષયનો અર્થ; બીજું, એની અસરોની સમજૂતી; ત્રીજું, ઉદાહરણ; ચોથું, અવતરણો. જરૂરી નથી કે આ જ ક્રમમાં લખાય. હા, અહીંયા એક આકૃતિ દ્વારા આ એક્સપાન્શન ઓફ આઈડિયા એને સમજવાની એક કોશિશ કરીએ. કે મિત્રો, સૌથી પહેલા શરૂ કરીએ ટુ અન્ડરસ્ટેન્ડ ધી આઈડિયા ઇન ધ ટેક્સ્ટ. ટેક્સ્ટમાં જે વિચાર મૂકવામાં આવ્યો છે એને સમજીએ. આ પહેલું પગથિયું. ત્યાર પછી અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ ધી ટેક્સ્ટ. વિચાર એ મધ્યવર્તી વિચાર છે, કેન્દ્રવર્તી વિચાર છે, અને લખાયેલી ટેક્સ્ટ જે વિચારને રજૂ કરે છે એ ટેક્સ્ટનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. અન્ડરસ્ટેન્ડ ધ સિમ્બોલ્સ ઇન ધ ટેક્સ્ટ. જે સંકેતો એ ટેક્સ્ટની રજૂઆત માટે વપરાયા છે, આ સંકેતોને સમજવાનો પ્રયત્ન કરીએ. ટુ એક્સપ્લેન ધ ટેક્સ્ટ વિથ સિમિલર આઈડિયાઝ. એવા જ સમાન વિચારો, એનાથી આપણે આ ટેક્સ્ટને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીએ, એને સમરાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ. એટલે જોજો, આ અગાઉના આપણે જે શીખ્યા છીએ એ તમામ બાબતો અહીંયા એક્સપાન્શન ઓફ આઈડિયામાં સમાવિષ્ટ થઈ જાય. જ્યાં પેરાફ્રેઝિંગ પણ આવે, સમરાઇઝિંગ પણ આવે, કોટેશન્સ પણ આવે, અને આપણા વિચારોની અભિવ્યક્તિ પણ આવે.
to substitute the symbol in sentences. જે સિમ્બોલ્સ, જે સંકેતો આપણને મૂક્યા છે એને શાબ્દિક રીતે રજૂ કરીએ. આ આખું સાયકલ એ એક્સપાન્શન ઓફ આઈડિયાના સ્ટેપ્સ, એક્સપાન્શન ઓફ આઈડિયાની પ્રવિધિ એ સમજાવે છે. એટલે વિચાર વિસ્તાર કરવા માટે 5 પગથિયાઓમાં આપણે વિચાર કરીએ કે સૌથી પહેલું કામ લખાયેલા શબ્દોના અર્થ અને સંકેતો સમજવા. બીજું, એ વિચારોને આપણે ડીકોડ કરીએ. લેખકે એનું કોડિંગ કરીને શબ્દોમાં મૂક્યા છે, એના અર્થની સમજૂતી એ ડીકોડિંગ છે, એ આપણે કરીએ અને એની અવેજીમાં આપણે કોઈ એક રજૂઆત એ કરીએ. આ રજૂઆત એમાં સાહિત્યની બધી બાબતો આવી શકે, એમાં ટૂચકાઓ આવી શકે, વાર્તાઓ આવી શકે, ઉદાહરણો આવી શકે. આ બધી જ બાબતો વિચાર વિસ્તારમાં આવી શકે. પણ સમાન વિચાર, જે મતથી પહેલો વિચાર રજૂ થયો છે એ જ મત રજૂ થવો જોઈએ કે પ્રસ્તુત થવો જોઈએ. હા, ચેન્જીસ પૂરા શક્ય છે અને અંતે એક ઉપસંહાર એ મુકાવવો જોઈએ. જો સાબિતી સહિત આ ઉપસંહાર મુકાય તો ખૂબ સરસ કહેવાય. કેટલીક બાબતો આપણે કરવી જોઈએ, કેટલીક ન કરવી જોઈએ. વિસ્તરણને 3 મુદ્દામાં વિચારો. પહેલો મુદ્દો એ વિવરણ છે, વિવરણાત્મક મુદ્દો છે. બીજો ઉદાહરણ સંબંધી છે અને ત્રીજો ઉપસંહાર. આમ, તેથી, આ મુજબ, એ રીતે છે. એટલે પહેલા મુદ્દામાં વિવરણ છે, ડિસ્ક્રિપ્શન છે. બીજા મુદ્દામાં ઉદાહરણો છે અને ત્રીજા મુદ્દામાં ઉપસંહાર છે. સામાન્ય રીતે ઉપસંહાર છેલ્લે મુકાય, પણ વિવરણ અને ઉદાહરણ એ એક કરતા વધુ જગ્યાએ વિવરણ ઉદાહરણ આવી રીતે પણ મૂકી શકાય. ઉદાહરણથી શરૂ કરીને વિવરણ તરફ જઈ શકાય, વિવરણથી શરૂ કરીને ઉદાહરણ તરફ જઈ શકાય, એવું બને. વિસ્તરણ એને માટે આમ જુઓ ને તો સ્પષ્ટ રૂપે કોઈ લોજિક, કોઈ તર્ક નથી. ખરેખર વિસ્તરણ એ એક મુશ્કેલ બાબત વિદ્યાર્થીઓને લાગે છે. કારણ કે વિદ્યાર્થી એમ માને છે કે કોઈ એક મુદ્દા ઉપર 4-5 પાના લખીએ એટલે વિસ્તરણ, અને જે અવતરણ આપ્યું છે એનો સાર ન સમજાય તો આ પદ્ધતિ નિષ્ફળ જાય. એટલે ખરેખર તો વિસ્તરણમાં એવું છે કે વધુ લખવું ને એ પણ જોખમકારક છે. કારણ કે તમારે એનો વાસ્તવિક અર્થ એ લખવાનો છે. તમારે મૂળ મુદ્દાથી દૂર જવાનું નથી અને વાક્યનો અસલી અર્થ તમે બરાબર સમજ્યા છો એ રજૂ કરવાનું છે. માત્ર ને માત્ર પાનાઓ ભરવાનું એ યોગ્ય નથી. આમ જુઓ તો વિસ્તરણ 2 પ્રકારના છે. એક જનરલ એક્સપાન્શન ઓફ આઈડિયા, વિચારોનું સામાન્ય વિસ્તરણ. અહીંયા જે ટોપિક છે જેનું વિસ્તરણ કરવાનું છે એ સામાન્ય પ્રકૃતિનો હોય અને તમે ઈચ્છો એવા એંગલથી તમે એના ઉપર લખી શકો. દાખલા તરીકે આપણે વિષય આપીએ કે અભ્યાસ. હવે વિદ્યાર્થીની અભ્યાસ ટેવો, અને એમાં એક વાક્ય હોય કે વિદ્યાર્થીને માટે એમ કહેવાયું કે શ્વાન નિદ્રા કાગજેષ્ટા ભગદ્યાનમ તથૈવ ચ. હવે આ અભ્યાસના લક્ષણોને આપણે અભ્યાસ ટેવો એની સાથે સુસંગત કરવું છે. આપણે અભ્યાસ ટેવો ઉપર ઘણી બધી વાત કરી શકીએ. એમાં પ્રતિબંધ નથી, એ તમારા ઉપર નિર્ભર છે કે તમે એને કયા દ્રષ્ટિકોણથી લ્યો છો
અને તમે માહિતીનું અન્વેષણ કઈ રીતે કરો છો. હા, આમાં કોઈ એક દ્રષ્ટિકોણ ઉપર ધ્યાન રાખવું એ પ્રતિબંધિત નથી. તમે સરળતાથી એને જનરલ રીતે, સામાન્ય રીતે વિવરિત કરી શકો. પણ જો વિશેષ વિસ્તરણની વાત કરીએ તો આ પ્રકારના વિસ્તરણ જ્યાં એક ચોક્કસ દ્રષ્ટિકોણ આપવામાં આવ્યો હોય અને તમને વિચારને વિસ્તૃત કરવા માટે ખુલ્લાપણું ન હોય, પૂરેપૂરો અવકાશ ન હોય, તમારે સૌથી પહેલા એ અવતરણનો મુખ્ય વિચાર સમજવો પડે. દોસ્તો, અહીંયા તમે બંધાયેલા છો. તમારા વિચારોને વિસ્તૃત કરવા માટે પૂરેપૂરો અવકાશ નથી. આ પ્રકારના વિસ્તરણમાં ઓછું લખીએ ને તો પણ પૂરતું છે. પણ વાસ્તવિક પડકાર એ છે કે મૂલ્યાંકનકાર જે છે એને લાગવું જોઈએ કે તમે આ અવતરણને બરાબર સમજ્યા છો, તમે અહીંયા લખાયેલી વાતને બરાબર સમજ્યા છો. મોટા ભાગના લોકો એવું માને છે કે આપણે પાનાઓ ભરી દઈએ એટલે મૂલ્યાંકનકાર પ્રભાવિત થઈ જાય. પણ આ માન્યતા ખોટી છે મિત્રો. પ્રશ્ન તમારા ભાષા કૌશલ્યનો નથી, પણ તમારા જે અવતરણ છે, જે ટેક્સ્ટ છે, એને સમજવાની અને તમારી અભિવ્યક્તિની શક્તિ જે છે, અભિવ્યક્તિ કૌશલ્ય છે, એને યોગ્ય રીતે, ઉચિત રીતે રજૂ કરવાની વાત છે. કેવી રીતે આ વિશિષ્ટ વિતરણનો પ્રયાસ કરવો જોઈએ? વિશિષ્ટ વિતરણને સમજવા માટે 2 સ્તર એ જરૂરી છે. પહેલું સ્તર જે છે એ વસ્તુવાચી અથવા વસ્તુ નિર્દેશક ઓબ્જેક્ટિવ છે, સૂચક છે. સૂચક એટલે વાક્ય અથવા અવતરણનો અર્થ, એ પ્રશ્ન શું સૂચવે છે અથવા શું કહે છે એ સમજવું. એ સમજવાની જે પદ્ધતિ એ ડિક્શનરી મિનિંગના સ્તરે હોય તો એને ઓબ્જેક્ટિવ વસ્તુવાચી કહીએ. શબ્દ દ્વારા અવતરણનો શબ્દ વાંચીએ અને શબ્દકોશમાંથી અર્થ મેળવીએ. આ અર્થ એને પછી વિસ્તૃત કરીએ અને આવા અવતરણને ડિનોટેટિવ, નોટેટિવ નહીં, ડિનોટેટિવ સ્તરે એટલે કે વસ્તુવાચી સ્તરે આપણે સમજ્યા છીએ એમ કહેવાય. મીન્સ યુ આર ગિવિંગ ધ ડિક્શનરી મિનિંગ ઓફ ધ ટેક્સ્ટ. પણ બીજું છે એ કોનોટેટિવ. આ કોનોટેટિવ એટલે ભાવનાત્મક સૂચક અર્થ છે. આ ભાવનાત્મક છે એ સમજનું બીજું સ્તર છે. વસ્તુવાચી સ્તરને સમજવામાં આવે ને ત્યારે નિશંકપણે આ કોનોટેટિવ સ્તર એના પછીનું સ્તર છે, એના પછી આવે. એટલે પહેલા તમને શબ્દનો ડિક્શનરી મિનિંગ તો સમજાવવો જ જોઈએ. આ સમજાય ત્યાર પછીના લેવલ ઉપર આપણે જઈએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જ્યાં લાલ રંગનો, લાલ એવો કોટેશન માર્કમાં લાલ શબ્દનો પ્રયોગ થયો, ત્યાં લાલ શબ્દ શબ્દકોશની ડિક્શનરી મિનિંગની દ્રષ્ટિએ લાલ રંગ હોઈ શકે, પરંતુ લાલ શબ્દનો અર્થ ક્યાં શું છે એ સમજાય. એનો પહેલો અક્ષર એ શબ્દકોશનો અર્થ થાય, પણ આજુબાજુના વાક્યો, એનો સંદર્ભ, એનો કંટ્રોલિંગ સેન્ટર આને બરાબર વિચાર કરીને મૂકીએ. દાખલા તરીકે એક વાક્ય છે પંજાબના રણજીત સિંઘે, એ કહેલું કે મેરી મौत के बाद सब लाल हो जाएगा. તો વિચાર કરો, અહીંયા લાલ એ રંગ તરીકે છે, લોહીના રંગ તરીકે છે. કેવા? જેને રણજીતસિંહની વાત, આ લાલ રંગની વાત બરાબર નહીં ખબર હોય રેફરન્સીસની, એને માટે આ વિચારવું, આ વિચાર
વિસ્તાર કરવો અઘરો થશે. કારણ કે એવું હતું કે અંગ્રેજો જે પ્રદેશો જીતતા જતા હતા, નકશામાં એ પ્રદેશનો રંગ લાલ બનાવી દેવામાં આવતો હતો. અને પંજાબ એ છેલ્લું રાજ્ય હતું અંગ્રેજોના કબજામાં આવવાનું. એટલે રણજીતસિંહે કહેલું કે મેરી મોત કે બાદ સબ લાલ હો જાયેગા. મિત્રો, એટલે અને લાલ શબ્દ તમે કહો તો એ ક્યાંક પુત્ર તરીકે પણ વાપરી શકાય. એટલે વિસ્તરણની સમજ જે છે એ સમજ સુધી પહોંચવા માટે આપણે કયો શબ્દ કયા અર્થમાં કઈ રીતે વપરાયેલો છે એ ભાવનાત્મક રીતે સૂચક રીતે આપણે જોવું પડે મિત્રો. અને આમ આપણે આપણા વિચાર વિસ્તારને આ રીતે મૂકી શકીએ. કોશિશ કરજો વિચાર વિસ્તારની. અલબત્ત તમે ક્યારેક ક્યારેક આ કર્યું હશે, પરીક્ષાઓમાં તો ચોક્કસ કર્યું જ હશે, પણ એમ છતાંય વાંચનની એક વ્યૂહરચના તરીકે વાંચ્યું છે એના વિચારોનો વિચાર વિસ્તાર કરવો. તો આ સાથે આપણે વાંચન વ્યૂહરચનાના તમામ પગથિયાઓને અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.